નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે. આઈ હોપ ઘરે બધા મજામાં હશો. બરાબર છે. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 18 આપણે ભણી રહ્યા છીએ, દેહ જળ અને પરિવહન. બરાબર. હવે એમાં કાલે આપણે એક ટોપિક ભણ્યા હતા, રુધિરની જમાવટ. કયો ટોપિક ભણ્યા હતા? રુધિરની જમાવટ. આ ટોપિક મેં કાલે તમને થિયરિકલ સમજાવ્યો હતો. આજે હું તમને ચાર્ટ દ્વારા સમજાવીશ. આ ચાર્ટ છે એ તમારે એક્ઝામમાં લખવાનો નથી, માત્ર યાદ રાખવા માટે હું તમને આ ચાર્ટ સમજાવું છું. બરાબર છે. મેં કાલે એવી વાત કરી હતી કે જ્યારે આપણને શરીર ઉપર કોઈ ઘા, ઈજા, ચેકો પડે ત્યારે ત્યાં રુધિર જામી જવાની ક્રિયા થાય છે, એટલે કે ગાંઠ બને છે. આ ગાંઠ શું કામે બને છે? તો કે જ્યારે કોઈ પણ જગ્યાએ ઘા કે ઈજા પડે છે ત્યારે એ જગ્યાએ એક જારી જેવી રચના થઈ જાય છે, જેને ફાઇબ્રિન તંતુ કહે છે. આ ફાઇબ્રિન તંતુઓ જારીની જેમ ગોઠવાઈ જાય છે આ રીતના. બરાબર. મારા આંગળા તરફ જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે આ રીતના. બરાબર. એટલે પછી એમાંથી રુધિરના કણો અને અન્ય ઘટકો પસાર થઈ શકતા નથી અને ધીરે ધીરે ત્યાં રુધિર જમા થઈ જાય છે. ત્યારબાદ જે રુધિર છે એ બહાર વહી જતું નથી. એટલે બહાર વહી જતા રુધિરને રોકવા માટે આ એક રચના છે. બરાબર છે. કઈ રીતના થાય છે એ આપણે જોઈએ. બરાબર છે. તો કે પ્રોથ્રોમ્બિન માંથી શું બને છે? તો કે પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિન બને છે. પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિન બને છે. પણ પ્રોથ્રોમ્બિન છે ને એ નિષ્ક્રિય હોય છે. એને સક્રિય કરવા માટે એક ઉત્સેચક હોય છે, જેને કહેવામાં આવે છે થ્રોમ્બોકાઇનેસ. ઉત્સેચક થ્રોમ્બોકાઇનેસ ઉત્સેચકની હાજરીમાં સક્રિય થઈ અને થ્રોમ્બિન બનાવે છે. આ થ્રોમ્બિન છે એ શું કરે છે? તો કે આ થ્રોમ્બિન છે એ શું કરે છે? તો કે નિષ્ક્રિય ફાઇબ્રિનોજેન. બરાબર. નિષ્ક્રિય ફાઇબ્રિનોજેન ને સક્રિય કરે છે. આ થ્રોમ્બિન નિષ્ક્રિય ફાઇબ્રિનોજન ને સક્રિય કરે છે અને ફાઇબ્રિન સક્રિય ફાઇબ્રિન બને છે, જે કયા સ્વરૂપે હોય છે? તો કે તંતુ સ્વરૂપે હોય છે. બરાબર છે. અહીંયા ખાસ યાદ રાખવાનું કે અહીંયા Ca2+ ની
હાજરી આવશ્યક છે. પહેલા નિરાતે તમે આને લખી લ્યો, પછી હું તમને આ જ પ્રશ્ન પાછું સમજાવું છું. પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક. જે શબ્દની પાછળ એઝ પર્યાય આવે એટલે સમજવું કે આ ઉત્સેચક છે. પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક. થ્રોમ્બિન નિષ્ક્રિય ફાઇબ્રિનોજેન અને સક્રિય ફાઇબ્રિન તંતુ. હવે રુધિરની જમાવટ થાય છે કઈ રીતના? દાખલા તરીકે તમારા શરીરમાં કોઈ ઘા પડ્યો એટલે ઘા પડે એટલે શું થાય? શરીરના મગજને ખબર પડી જાય. મગજના અમુક તંતુઓ છે ને એ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકને સક્રિય કરે, બરાબર. પછી થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન સાથે પ્રક્રિયા કરે. આ બધું નિષ્ક્રિય સ્વરૂપે હોય રુધિરમાં. શું કામે ભાઈ? જો આ જ્યારે શરીરની અંદર વહેતું હોય ત્યારે સક્રિય થઈ જાય તો માણસનું મૃત્યુ થઈ જાય. કારણ અંદર ગાંઠ બનવા માંડે, અને શરીરની અંદર ગાંઠ બનવા માંડે તો માણસનું મૃત્યુ થઈ જાય, બરાબર છે. એટલે થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવી નાખે છે. એટલે હવે આપણું આ થ્રોમ્બિન છે એ સક્રિય થઈ ગયું, બરાબર. હવે આ થ્રોમ્બિન છે એ શું કરે છે? નિષ્ક્રિય ફાઇબ્રિનોજેન સાથે પ્રક્રિયા કરે છે. કેની સાથે પ્રક્રિયા કરે છે? નિષ્ક્રિય ફાઇબ્રિનોજેન સાથે પ્રક્રિયા કરી અને એને સક્રિય ફાઇબ્રિન તંતુમાં ફેરવી નાખે છે. હવે આ સક્રિય ફાઇબ્રિન તંતુ અને અન્ય કારકો એક સાથે જોડાય, બરાબર, અને ગમે તે જગ્યાએ જે જગ્યાએ ઘા કે ઈજા પડી હોય ત્યાં જારીની માફક ગોઠવાઈ જાય છે, બરાબર, કે જેથી કરીને એમાં રુધિરના કણો અને અન્ય ઘટકો પસાર થઈ શકતા નથી અને એ જે જમાવટ થાય છે, ગાંઠ બને છે, એ ઘેરા લાલાશ પડતી હોય છે, જેને આપણે સાદી ભાષામાં ભીંગડું કહીએ છીએ, બરાબર. જે ઘાને રૂઝાવવાની એક પ્રતિક્રિયા છે, બરાબર. હવે આ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક છે ને એ નિષ્ક્રિય ફાઇબ્રિનોજેનને અસર કરી શકતો નથી. આ પ્રોથ્રોમ્બિન છે એ સક્રિય ફાઇબ્રિન તંતુ બનાવી શકતો નથી. આ થ્રોમ્બિન છે એ ડાયરેક્ટ સક્રિય ફાઇબ્રિન તંતુ બનાવી શકતો નથી. પણ આ પ્રક્રિયા ક્રમબદ્ધ થાય છે. મેં કાલે એક શબ્દ વાપર્યો હતો, શ્રેણીબદ્ધ પ્રક્રિયાને અંતે, બરાબર. થિયરી સમજાવી હતી મેં તમને, ત્યારે પણ કીધું હતું કે આ બધી શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખવું તમારે. એક પછી એક પ્રક્રિયા થાય. પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને, નિષ્ક્રિય ફાઇબ્રિનોજેનમાંથી સક્રિય ફાઇબ્રિન તંતુ બને. હવે તમને એમ થતું હશે કે આ સાહેબે આવો ચાર્ટ શું કામે ભણાવ્યો? તો રુધિરની જમાવટ જે કાલે આપણે ભણ્યા હતા, બ્લડ કોગ્યુલેશન ઓફ અ બ્લડ, એવો ટોપિક આપણે ભણ્યા હતા. એ ટોપિક સમજવા માટે. અને બીજી હું તમને ખાસ કહી દઉં કે આ ટોપિક છે ને નેટમાં એક વખત પૂછાયેલો છે. કઈ રીતના પૂછાયો છે એ હું જરાક તમને સમજાવવા માંગુ છું, બરાબર. આખો આ ચાર્ટ આપેલો હોય અને અહીંયા કાંઈ આપેલું હોય નહીં, બરાબર. અહીંયા ક્વેશ્ચન માર્ક હોય અથવા અહીંયા એવું લખેલું હોય એ, બરાબર. પછી ઓપ્શનમાં આવા ઓપ્શન આપેલા હોય. એટલે આ ક્રમ પણ યાદ રાખજો ખાસ, બરાબર. ક્યારેક આનો ક્રમ પણ પૂછાય છે, ક્યારેક આ રીતના એક એક શબ્દ પણ પૂછાય છે MCQ તરીકે. અને આ નેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. જે બાળક ડૉક્ટર બનવા માંગે છે, નીટની તૈયારી કરે છે, તેના માટે ખાસ છે, બરાબર. ગુજકેટમાં પણ અગત્યનું છે, સમજાણું? એટલે યાદ રાખજો. પહેલાં આ ભણજો, પછી કાલે મેં તમને જે થિયરી ભણાવી એ ભણજો, એટલે મગજમાં બેસી જશે, બરાબર. આ એક ટૂંકી રીત છે આને ભણવાની, બરાબર. પ્રોથ્રોમ્બિન થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક દ્વારા
સક્રિય થઈ અને થ્રોમ્બિન બને છે. થ્રોમ્બિન નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને સક્રિય ફાઇબ્રિન તંતુમાં ફેરવે છે, જે એક કેવી પ્રક્રિયા છે? શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે. બરાબર છે. સવિસ્તાર આપણે અહીંયા ચર્ચા કરી રહ્યાની. બરાબર, નિરાત્રે લખી લ્યો. અને કાલનો જે હોમવર્ક છે, બરાબર, એ પણ આપણે કાલે જે ક્વેશ્ચન ટોપિક ભણાવ્યો હતો એ પણ સરખી રીતના સમજી લેજો. પહેલાં ચાર્ટ સમજજો અને પછી કાલનો ટોપિક છે એને નિરાતે વાંચજો. જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો બિંદાસ પૂછજો. બરાબર છે.